રાજ્યમાં સર્ટિફાઈડ બિયારણો ભારત સરકાર શ્રી દ્વારા જે નક્કી કરેલી જાતો છે સર્ટિફાઈડ બિયારણોનો, તો એ ખેડૂતો જો એ ખરીદી જ્યારે એને વાવેતર કરવાનું થાય ત્યારે એ પોતાના ડીલર કે એગ્રો કે દુકાનવાળા પાસે જાય ત્યારે આ પ્રકારની સર્ટિફાઈડ ટેગ વાળું બિયારણ લેશે તો એને ખોટા ભરમાવાના કે ખોટોમાં ચાન્સીસ ઓછા રહેશે. ભારત સરકાર શ્રી દ્વારા નક્કી કરેલી જાતોનું સર્ટિફાઈડ સીડનો પ્રોગ્રામ આપણે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી મારફતે લેતા હોઈએ છીએ, જેમાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ અને ભારત સરકારની સંસ્થાઓ પણ આ સીડ પ્રોગ્રામ લઈને ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણ વેચતા હોય છે. એટલે ખેડૂતો જ્યારે લેવા જાય ત્યારે તમામ પાસાઓ વિચારે પોતાની કોઠા સૂચિ પ્રમાણે સર્ટિફાઈડ બિયારણ ખાતરીવાળું બિયારણ વાવેતર કરશે તો ખેડૂતોને એમાં ભરમાવાના ચાન્સીસ ઓછા રહેશે. જે રીતે 2 દિવસથી પકડાઈ રહ્યું છે, પોલીસ પકડે છે આ બિયારણ, ખરેખર બિયારણ વિભાગ અથવા તો જે તે ડિપાર્ટમેન્ટ હોય કૃષિ વિભાગના એને પકડવું જોઈએ. આ પોલીસનું ખરેખર કામ નથી. બિયારણની ગુણવત્તા માટે નાયબ ખેતી નિયામક વિસ્તરણ આપણી બાજુની જ કચેરીમાં છે, એના ઇન્સ્પેક્ટરો પણ હોય છે અને એ સમયાંતરે દવા બિયારણ ખાતરના એના જે કંઈ ડીલરો છે એના મારફતે એનું સેમ્પલિંગ અને એનું નમૂનાઓ લઈને લેબોરેટરી કરાવતા હોય છે અને એમાં સબસ્ટાન્ડર્ડ અથવા તો ફેલ થઈ હતી એ કંપની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરતા હોય છે. એટલે ક્વોલિટી કંટ્રોલના પેરામીટરનું ચકાસવાની કામ એ કચેરી બાજુની કચેરી કરે છે. આ નમૂનો ઉપર લખેલી બાબતો તો ખરી જ, એ સિવાય અમે આમાં શંકા કરીએ છીએ, અધિકારી તરીકે અમે આમાં શંકા કરીએ છીએ કે આમાં હર્બિસાઇડ ટોલરન્સ છે કે કેમ. અમે આ નમૂનો કપાસનો છે, બીજી બોલગાડ છે, એ ચેક કરવા માટે નથી લેતા. લેવાની 3 અલગ અલગ પદ્ધતિ છે, પરંતુ આ નમૂનો અત્યારે અમે અહીંથી એ લઈએ છીએ કે આને અમે શંકાસ્પદ નમૂના તરીકે લઈએ છીએ કે આમાં આ બિયારણમાં હર્બિસાઇડ ટોલરન્સ છે કે કેમ. જો આમાં હર્બિસાઇડ ટોલરન્સ HT પોઝિટિવ આવશે તો કાયદેસરની બિયારણ અધિનિયમ હેઠળની કાર્યવાહી જે તે વિક્રેતા સામે, જે તે ઉત્પાદક કંપની સામે થશે. એટલે આ નમૂનાને સિમ્પલ નમૂના તરીકે અમે અત્યારે લેતા જ નથી, તમારી સામે નમૂનો લઈએ છીએ, પણ એ હર્બિસાઇડ ટોલરન્સ તરીકે અમે શંકા વ્યક્ત કરીએ છીએ કે આમાં હર્બિસાઇડ ટોલરન્સ છે કે કેમ. સરકાર માન્ય બીજ ચકાસણી પ્રયોગશાળાનું પૃથ્થકરણ પરિણામ આમાં હર્બિસાઇડ ટોલરન્સનો ટેસ્ટ કરશે અને એ ટેસ્ટ જો પોઝિટિવ આવશે તો ને માત્ર તો જે તે વિક્રેતા અને ઉત્પાદક કંપનીને સોકોઝ નોટિસ આપીને એના કારણો પૂછી અને પછી તેની સામે આગળની ઘટતી કાર્યવાહી જે કંઈ બિયારણ નિયમ હેઠળ થતી હશે એ અમે કરશું. એટલે સિમ્પ્લિફાઈડ નમૂનો નથી લેતા, જેમ રૂટીનમાં નમૂનો અને શંકાસ્પદ તરીકે અમે નમૂનો લઈ રહ્યા છીએ. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. તાજેતરમાં 2 દિવસથી રાજકોટના સાપર, ઉપલેટા અને જુદા જુદા વિસ્તારોમાંથી જે કપાસના બિયારણો છે, શંકાસ્પદ જથ્થાઓ જપ્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારે મારે ખેડૂતોને એ જ સલાહ દેવાની છે કે જે વૈજ્ઞાનિકો અને કૃષિ અધિકારીઓ દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે એ પ્રમાણે ખેડૂતો બિયારણ ખરીદી કરવું જોઈએ. ખાસ કરીને બિયારણ બાબતે મારો એક સરકાર ઉપર પણ સીધો આક્ષેપ છે કે સરકારશ્રીએ જે બિયારણો બનાવવા જોઈએ, ઉત્પાદન કરવા જોઈએ અને ખેડૂતોને સમય પ્રમાણે જે જરૂરિયાત મુજબના બિયારણો આપવા જોઈએ એ આપવામાં નિષ્ફળતાને કારણે ખાનગી બિયારણ કંપનીઓ પોતાના નફાઓ માટેથી ખેડૂતોને જે ખાસ કરીને સરકારના રજિસ્ટ્રેશન થયેલા અને નોન રજિસ્ટર્ડ થયેલા પણ બિયારણો બજારમાં મૂકે છે. આનાથી ઘણી વખત ખેડૂતો પણ એનો ભોગ બને છે અને ખાસ કરીને ખેડૂતના જે બિયારણો બાબતે સરકારનું જે ખેતીવાડી ખાતું છે એની જે સક્રિયતાઓ હોવી જોઈએ, એને જે કાળજીઓ લેવી જોઈએ. અવારનવાર જુદા જુદા સમયે આપણે જાણીએ છીએ કે નકલી ખાતરો હોય, શંકાસ્પદ બિયારણના જથ્થાઓ હોય, બીજી ઘણી બાબતો ખેડૂત વિરોધી આવે છે અને ખેડૂતોને નુકસાન થાય એવી બાબતો આવે છે. તો સરકારશ્રીની નિષ્ક્રિયતાનો ભોગ ખેડૂતો ના બનવા જોઈએ એવું હું એક ખેડૂત આગેવાન તરીકે સ્પષ્ટ માનું છું. એટલે સરકારે બિયારણો જે શંકાસ્પદ જથ્થાઓ છે એ જ રીતે અલગ અલગ બિયારણો જે છે એ બિયારણો બાબતે પણ સરકારે કાળજી લેવી જોઈએ અને સરકારે એના અધિકારીઓએ આ બાબતોમાં કાળજી રાખી અને ખેડૂતો એનો ભોગ ન બને એ માટે એને પૂરતું ધ્યાન આપવું જોઈએ. અને ખાસ કરીને જે આ બિયારણો અત્યારે જેના નામ આવ્યા છે ખેડૂતો પાસેથી મેં જાણ્યા મુજબ ખેડૂતો આવા બિયારણો 4-5 વર્ષથી વાવે છે. તો સરકારને હું સીધો સવાલ કરું છું, શા માટે આવા બિયારણોને માન્યતા આપવામાં આવતી નથી? જો ખરેખર બિયારણો ખેડૂતો ડિમાન્ડ કરતા હોય, માંગણી કરતા હોય અને વાવેતર કરતા હોય એને કોઈ પ્રોબ્લેમ ન આવતો હોય તો એવા બિયારણો એના અધિકારીઓએ જાણી અને એમને માન્યતાઓ પણ આપવી જોઈએ
જેથી કરીને ખેડૂતોને યોગ્ય સમયે યોગ્ય બિયારણ મળી રહે. તાજેતરમાં જ ડૉક્ટર ઢોલરિયા સાહેબ કરીને જે જૂના ડૉક્ટરેટ મેળવેલા જે અધિકારી છે રિટાયર્ડ, એમણે એમ કહ્યું કે સારા બિયારણોની અછત રહેશે. ત્યારે સારા બિયારણોની અછત હોય તો ખેડૂત બેબાકડા બની અને ગમે તેવા બિયારણો લેવા માટે મજબૂર બને. તો સરકારની આ બાબતમાં પણ ખાસ કાળજી લેવી જોઈએ એવું ખેડૂત આગેવાન તરીકે તમામ ખેડૂતો અને સરકારશ્રીને ધ્યાન દોરું છું. એચ એ ત્રિવેદી, નાયબ ખેતીનિયામક વિસ્તરણ, પોરબંદર. જો રાજ્યના ખેતીવાડી વિભાગે ખેડૂતોના હિતના રાખી અને ખરીફ સિઝનમાં બિયારણની સિઝન ચાલુ થઈ રહી છે, ત્યારે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતોને ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા, રાસાયણિક ખાતરોના બિયારણો મળી રહે એ હેતુથી એવા ઉમદા આશયથી સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઝુંબેશના ભાગરૂપે આખી ક્વોલિટી કંટ્રોલની અમારી ટીમ એ ચેકિંગ હાથ ધરી રહી છે. એમાં આ સ્ક્વોડના ભાગરૂપે આજરોજ અમરેલી જિલ્લામાં, ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં અમે 19 જેવા વિક્રેતાઓની મુલાકાત લીધી હતી અને અમે 19 જેવા સેમ્પલો પણ લીધેલા છે. એ સેમ્પલોને અમે બિયારણ ચકાસણી, સરકારમાંની બિયારણ ચકાસણી પ્રયોગશાળામાં પણ મોકલેલા છે. એના પૃથ્થકરણના પરિણામો આવી ગયા પછી જોઈએ એમાંથી કોઈ સેમ્પલ અમને બિન પ્રમાણિત જાહેર થાય છે તો અમે જે તે વિક્રેતા અને જે તે કંપની સામે પણ અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાના છે. આની સાથે સાથે ગઈકાલે અમે અમરેલી જિલ્લામાં 364 કિલોગ્રામ જેવું અલગ અલગ ક્ષતિઓને ધ્યાને રાખી અને 364 કિલોગ્રામ જેવું બિયારણનો, કપાસના બિયારણનો જથ્થો, જેની અંદાજિત કિંમત મિત્રો 7.5 લાખ રૂપિયા જેવી થવા જાય છે, એ જથ્થો પણ અમે વેચાણ માટે લેખિત હુકમથી અટકાવી દીધો છે. અમારી અમરેલી જિલ્લાની ગુણવત્તા નિયંત્રણ ટીમને અભિનંદન આપું છું કે ગત તારીખ 19/5/2024ના રોજ ચલાલા સ્થિત મોહન સીડ્સની અલગ અલગ ક્ષતિઓને આધારે અમારા નાયબ ખેતીનિયામક વિસ્તરણ અમરેલી એ આ એમનો 45 દિવસ માટેનો બિયારણનો પરવાનો પણ સ્થગિત કરી દીધો છે. આથી આ પેઢી આગામી 45 દિવસ સુધી બિયારણ વેચાણ માટે પ્રદર્શિત, વેચાણ માટે સંગ્રહ કે વેચાણ માટે હેરફેર પણ નહીં કરી શકે. સાથે સાથે આજે પણ અમારી ટીમ આ સમગ્ર કામગીરીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં કાર્યરત છે. આજે પણ અમે લગભગ સવારથી અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખ રૂપિયાનો કપાસના બિયારણનો જથ્થો અલગ અલગ ક્ષતિઓના કારણે અટકાવી દીધેલો છે અને શંકાસ્પદ તરીકે નમૂના લઈ અને આજે પણ અમે નમૂના સરકાર માન્ય બીજ ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપેલા છે. તમામ ખેડૂત, અમરેલી જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને મારી આગ્રહપૂર્વકની નમ્ર વિનંતી છે કે આપ જ્યારે પણ બિયારણ, ખાતર કે દવા ખરીદ કરવા જાઓ ત્યારે અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરો, પાકા બિલથી ખરીદી કરો અને કોઈ એવા લેભાગુ તત્વો પાસેથી ખરીદી ન કરતા અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરો. અમારા જિલ્લાના તમામ વિક્રેતા મિત્રોને પણ, અમારા લાયસન્સ હોલ્ડર વિક્રેતા મિત્રોને પણ મારી નમ્ર અપીલ છે કે આવો ખેડૂતની ખેતીને સમૃદ્ધ બનાવવા માટે આપણે સૌ સાથે રહી આપણા ખેડૂતોને ગુણવત્તાયુક્ત દવા, ખાતર અને બિયારણ મળી રહે એ દિશામાં આપણે પ્રયત્ન કરી ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઇનપુટ આપી અને એની ખેતી સમૃદ્ધ બનાવવા માટે સાથે રહી, સહભાગી થઈ અને આપણે કાર્ય કરીએ. આ ચેકિંગ સમયાંતરે ચાલુ જ રહેવાનું છે. આ ચેકિંગ ખેડૂતોના હિત માટેનું છે. પણ હાલ આ જે સ્ક્વોડ છે, રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગે જે સ્ક્વોડનું આયોજન કર્યું છે એ 24 તારીખ સુધીનું, 22, 23 ને 24 તારીખ સુધીનો આદેશ છે. જરૂર લાગે આ આદેશ અમારા માન્ય ખેતી નિયામક શ્રી લંબાઈ પણ શકે છે. આમાં વધારે નવા અધિકારીઓનો ઉમેરો પણ થઈ શકે છે. અધિકારીઓને બીજા જિલ્લામાં મોકલી બીજા જિલ્લાના અધિકારીઓ પણ આવી શકે છે. તમામ ખેડૂત મિત્રોને, તમામ વિક્રેતાઓને મારી નમ્ર વિનંતી છે કે ગુણવત્તાયુક્ત, ખાતરીપૂર્વકના બિયારણ, ખાતરીપૂર્વકનું ખાતર અને ખાતરીપૂર્વકની દવાઓ જ પાકા બિલથી ખેડૂતોને આપવાનો હું તમામ વિક્રેતાઓને પણ આગ્રહ કરું છું.